ખેડાના નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદ છે અને નડિયાદમાં 2 ઇંચ વરસાદથી ભરાયા છે પાણી. અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે. ડભાણ રોડ, કલેક્ટર કચેરી રોડ પર ભરાયા છે પાણી. સંતરામ મંદિર રોડ, રબારી કોલોનીમાં પણ પાણી ફરી વળ્યા છે. તો ખેડાના હાલ બદથી બદતર થઈ રહ્યા છે, કારણ કે 2-3 દિવસ પહેલા સાબરમતી નદીનું પાણી ફરી વળ્યું હતું અને કેટલાય ગામોમાં જળબંબાકારની સ્થિતિ હતી. અને હવે જ્યારે વરસાદ વરસ્યો છે ત્યારે સર્વત્ર પાણી થઈ ગયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વહેલી સવારથી ખેડા જિલ્લાના નડિયાદ શહેર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. નડિયાદની અંદર સામાન્ય વરસાદમાં જ જે નગરપાલિકાની જે કામગીરી છે તેની પોલ ખુલ્લી પડી છે. અત્યારે જો ઊભો છું, મારી પાછળ તમે જોઈ શકો છો શ્રેયસ ગંડાળું છે. જે શ્રેયસ ગંડાળાની અંદર અત્યારે પાણી ભરાઈ જવાના કારણે આગળ અત્યારે વાહન વ્યવહાર બંધ કરી દેવાનો છે. જો કે બીજી બાજુ અત્યારે હાલમાં પણ કેટલાક વાહન ચાલકો પોતાના જોખમે પસાર થઈ રહ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો 2 ઇંચ જેટલા વરસાદની અંદર આ સ્થિતિ સર્જાય છે. જો વધુ વરસાદ પડે તો હજુ પણ નડિયાદના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. નડિયાદની મહત્વની વાત કરવામાં આવે તો જે પ્રકારે નડિયાદનો રબારી કોલોની વિસ્તાર છે તેમજ જે સંતરામ મંદિર રોડ છે, કલેક્ટર કચેરી છે, આ તમામ વિસ્તારોમાં પાણી ભરવાના શરૂ થઈ ગયા છે. અને બીજી બાજુ હજુ પણ વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે. જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રકારે જો વરસાદ વરસે તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ વધુ પાણી ભરાઈ શકે છે. અને જેના લીધે અત્યારે જે વાહન ચાલકો છે મુશ્કેલીમાં મુકાયા છે. અને જો હજુ પણ આ પ્રકારે વરસાદ વરસશે તો પછી જે નીચાણવાળા વિસ્તારો છે પરિસ્થિતિ બનશે તેવી પરિસ્થિતિ અત્યારે લાગી રહી છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા.